ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 14 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 નવેમ્બરના રોજ. બરાબર, 12 નવેમ્બરે મનાવાય. દર વર્ષે 12 નવેમ્બરના રોજ વિશ્વ ન્યુમોનિયા દિવસ ઉજવવામાં આવે. તેનો ઉદ્દેશ્ય નિવારી શકાય તેવા છતાં જીવલેણ રોગ ન્યુમોનિયા વિશે જાગૃતિ લાવવાનો છે. બરાબર, સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે આયલું. હાલમાં કયા રાજ્યના તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમોની સ્થાપના કરવામાં આવશે? તો મિત્રો હવે નાગાલેન્ડ સરકારે શું જાહેરાત કરી છે? તો નાગાલેન્ડ સરકારે જાહેરાત કરી કે નાગાલેન્ડના તમામ જેટલા પણ જિલ્લા છે ત્યાં વૃદ્ધ આશ્રમ, બરાબર, જે પણ વૃદ્ધ છે એ લોકો રોડ પર રહે છે, બરાબર, એમના માટે આશ્રમ ખોલવામાં આવશે. નાગાલેન્ડ મિત્રો રાઈટ આન્સર થશે. તો નાગાલેન્ડ સરકારે કરી, કોની સલાહથી કરી? તો નાગાલેન્ડના સલાહકાર છે મિત્રો વાંગપાંગ કોનિયાક. બરાબર, વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે નાગાલેન્ડના તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ બનાવવાની એમણે યોજના જાહેર કરી છે. મિત્રો નાગાલેન્ડનું કેપિટલ કયું છે? તો કોહિમા છે. સીએમ છે નેફ્યુ રિયો અને રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. 3 નંબર છે, હાલમાં આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે કયો મેડલ જીત્યો? તો ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર મિત્રો એક ઓલિમ્પિયન છે, ખૂબ જ પ્રખ્યાત છે અને શૂટર છે તેઓ. બરાબર, હવે ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર ક્યાં જાય છે? તો એ જાય છે મિત્રો આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ, જે ક્યાં આયોજન થઈ રહ્યું છે? તો એ કેરો ઇજિપ્તમાં આનું આયોજન થઈ રહ્યું છે. બરાબર, અને કેરો ઇજિપ્તમાં એમણે કયો મેડલ જીત્યો? ઇમ્પોર્ટન્ટ એ છે, ઓલિમ્પિયન ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે કેરો આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની 50 મીટર રાઇફલ સ્ત્રી પોઝિશનમાં સિલ્વર મેડલ જીત્યો છે. કયો મેડલ જીત્યો છે મિત્રો? સિલ્વર મેડલ એમણે જીત્યો છે. સ્ટાર માર્ક કરજો. ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે આઈએસએસએફ વર્લ્ડ કપમાં કયું મેડલ જીત્યો છે? સિલ્વર મેડલ તેમણે જીત્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ મેરા દેશ પહેલે નો ગુજરાતમાં પ્રથમ શો ક્યાં યોજાયો છે? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. રાઈટ આન્સર છે આમાં ગિફ્ટ સિટી ખાતે. બરાબર, ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. ગિફ્ટ સિટી આવેલી છે ગાંધીનગર ખાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ મેરા દેશ પહેલનો ગુજરાતમાં પ્રથમ શો 10 ઓક્ટોબર 2025ના રોજ યોજાયો. આ મેગા શો દ્વારા વડાપ્રધાન મોદીના જીવનની એવી ઘટનાઓ પ્રસંગોને જીવંત કરવામાં આવી જે દેશવાસીઓમાં દેશ પ્રેમ અને રાષ્ટ્રહિત સર્વોપરી રાખવાનો ભાવ પ્રેરિત કરે છે. આ શો પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશીર દ્વારા નિર્મિત છે. આ પણ યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. 5 નંબર છે, હાલમાં કયા રાજ્ય સરકારે મહિલાઓને રાત્રિ ફરજ માટે સંમતિ આપવાનો અધિકાર આપ્યો છે? તો એ ઉત્તર પ્રદેશ સરકારે. શું છે આ? તો આમાં શું થશે મિત્રો? ઉત્તર પ્રદેશ સરકારમાં કામ કરતી મહિલાઓ, એમને ઓપ્શન આપવામાં આવશે કે તેઓ રાત્રિ નોકરી, રાત્રિ જોબ કરવા માટે સંમત છે કે નથી. બરાબર, જો તેઓ સંમત નહીં હશે તો એમને રજા આપવામાં આવશે. તો હવે યુપીની વાત કરીએ તો યુપીનું કેપિટલ છે લખનઉ, સીએમ છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ કોણ છે મિત્રો? આનંદીબેન પટેલ. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભારતીય વાયુસેનાએ પહેલીવાર પૂર્ણ સ્તરીય એર શોનું આયોજન ક્યાં કર્યું છે? તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા પ્રથમ વખત પૂર્ણ સ્તરીય એર શોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગુવાહાટી ખાતે. બરાબર, ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું છે. ગુવાહાટી રાઈટ આન્સર થશે. 7 નંબર છે, હાલમાં કયા રાજ્યના કૃષિ વિભાગે 38 વર્ષમાં પહેલી વાર પોતાની ઓળખ બદલીને નવો લોગો બહાર પાડ્યો? તો મિત્રો એ પાડ્યો છે મહારાષ્ટ્ર સરકારે.
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી કોણ છે એમનું, બરાબર, તો એ છે મિત્રો એકનાથ શિંદે. એકનાથ શિંદે એમની પાસે કૃષિ ડિપાર્ટમેન્ટ છે અને 38 વર્ષમાં પ્રથમ વખત તેમણે પોતાનો લોગો બદલ્યો છે, કૃષિ વિભાગ. અને નવો લોગો કયો છે, તો નવો લોગો તમે અહીંયા જોઈ શકો છો, આ છે નવો લોગો, શાશ્વત શેતી સમૃદ્ધ શેતકરી, બરાબર. 8 નંબર છે, હાલમાં શહેરી મંત્રાલય શહેરી સહકારી બેંકો માટે, હાલમાં શહેરી સહકારી બેંકો માટે ડિજિટલ એપ્સ કોણે લોન્ચ કરી છે, તો મિત્રો એ કરી છે અમિત શાહે. કોણે કરી છે, અમિત શાહે કરી છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે બે નવીન મોબાઈલ એપ્લિકેશન સહકાર ડીજીપે, શું નામ છે, સહકાર ડીજીપે અને સહકાર ડીજી લોન લોન્ચ કરી, જે શહેરી સહકારી બેંકોને આધુનિક બનાવવા તરફ એક મોટું પગલું છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 9 નંબર છે, હાલમાં સુધારેલી ભારત નેટ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે, તો પ્રશ્ન છે મિત્રો, સુધારેલી ભારત નેટ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું, તો મિત્રો એમાં રાઈટ આન્સર છે આમાં પંજાબ રાજ્ય. કયું બન્યું છે, પંજાબ રાજ્ય બન્યું છે. ભારત નેટ યોજનાનો ઉદ્દેશ્ય તમામ ગ્રામ પંચાયતો તેમજ ઘરો અને સંસ્થાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરું પાડવાનું છે. પંજાબનું કેપિટલ છે ચંડીગઢ, સીએમ છે ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. 10 નંબર છે, હાલમાં કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર જળ પરિષદમાં ભાગ લેનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે, તો મિત્રો એ બની ગયો છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ 2025માં સંયુક્ત રાષ્ટ્ર વોટર કન્વેન્શન, બરાબર, સત્તાવાર રીતે પ્રવેશ કર્યો, જે આમ કરનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે. આ નિર્ણય સરહદ પારના જળ શાસન પ્રત્યેના પ્રાદેશિક અભિગમમાં મોટો ફેરફાર દર્શાવે છે. બાંગ્લાદેશ કેપિટલ છે ઢાકા, કરન્સી છે બાંગ્લાદેશી ટકા અને પીએમ છે મિત્રો મોહમ્મદ યુનુસ. 11 નંબર છે, હાલમાં ભારતે કયા દેશને ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ₹4,000 કરોડની રાહત દરે લોન આપવાની જાહેરાત કરી છે, તો ભારત દ્વારા કયા દેશને ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ₹4,000 કરોડની રાહત દરે લોન આપવાની જાહેરાત કરવામાં આવી, મિત્રો રાઈટ આન્સર છે આમાં ભૂટાન દેશ, બરાબર, ભૂટાન રાઈટ આન્સર છે. તો ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ, ચલણ છે નગુલ ટ્રમ અને પીએમ છે મિત્રો શેરિંગ ટોબગી. 12 નંબર છે, કયા દેશની કંપની ઓનર 2026માં પ્રથમ એઆઈ રોબોટ ફોન લોન્ચ કરશે, તો કંપનીનું નામ છે મિત્રો ઓનર, બરાબર. ઓનર એક કંપની છે, ચીનની કંપની છે ઓનર, 2026માં પ્રથમ એઆઈ રોબોટ ફોન લોન્ચ કરશે. ચીનની વિખ્યાત સ્માર્ટફોન કંપની ઓનરના સીઈઓ લી જિયાને વર્લ્ડ ઇન્ટરનેટ કોન્ફરન્સ વુઝેન સમિટમાં જાહેરાત કરી ઓનર દુનિયાનો પ્રથમ એઆઈ સંચાલિત રોબોટ ફોન 2026માં લોન્ચ કરશે, બરાબર. તો ચીન આમાં રાઈટ આન્સર થશે. 30 નંબર છે, વર્ષ 2027માં COP32 જળવાયુ શિખર સંમેલનની મેજબાની કોણ કરશે, તો મિત્રો એ કરશે ઇથિયોપિયા. હવે કોપ એટલે શું, બરાબર, કોપ એટલે શું, તો કોપનું ફૂલ ફોર્મ, ધ ફૂલ ફોર્મ ઓફ કોપ ડિપેન્ડ્સ ઓન ધ કોન્ટેક્સ્ટ, મોસ્ટ કોમનલી રેફરિંગ ટુ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ. આ જે મિત્રો કોપ છે, COP32 એનું પૂરું નામ છે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ. 14 નંબર છે, હાલમાં કયા દેશે વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો છે, તો કયા દેશ દ્વારા વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, મિત્રો 14માં રાઈટ આન્સર છે આમાં બુસાન, સાઉથ કોરિયામાં આયોજિત 2025ના એપીઈસી સમિટમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ક્યાંના છે રાષ્ટ્રપતિ એ, તો મિત્રો એ ચીન દેશના છે, તો ચીન આમાં રાઈટ આન્સર થશે. શી જિનપિંગે વૈશ્વિક એઆઈ શાસન અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો છે. 15 છે, હાલમાં મેતીએ સાયબર ભારત સેતુ વર્કશોપ ક્યાં શરૂ કર્યું, તો રાઈટ આન્સર છે મિત્રોમાં ત્રિપુરા ખાતે. ત્રિપુરા રાઈટ આન્સર છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને CERTને સાયબર સ્થિતિસ્થાપકતાનો વધારવા માટે અગરતલામાં સાયબર ભારત સેતુ રાજ્યોને જોડતા ભારતને સુરક્ષિત કરતા કવાયતનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા, સીએમ છે માણિક શાહ, રાજ્યપાલ છે ઇન્દ્રસેન રેડ્ડી. 16 છે, વી રાજારમનનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા, તો મિત્રો એક શિક્ષક હતા, બરાબર. ભારતમાં કમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણનો પાયો નાખનાર અગ્રણી કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને શિક્ષક પ્રોફેસર વૈદ્યસ્વરન રાજારમન, એમનું પૂરું નામ શું છે, વૈદ્યસ્વરન રાજારમનનું અવસાન થયું છે. 17 છે, હાલમાં ભારતે કયા દેશ સાથે આરોગ્ય અને દવાના ક્ષેત્રમાં સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, તો મિત્રો બોત્સવાના રાઈટ આન્સર છે.
ભારત દ્વારા આરોગ્ય અને દવાના ક્ષેત્રમાં સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બોત્સવાના રાઇટ આન્સર છે. મિત્રો કેપિટલ છે ગેબોન ને કરન્સી છે બોત્સવાના પુલા અને પ્રેસિડેન્ટ છે ડુમા બોકો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 13 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા રિવિઝન. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 11 નવેમ્બરે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવાસન વિભાગના વડા બનનાર પ્રથમ મહિલા બની ગયા છે શેખા નાસિર. હાલમાં કયા રાજ્યમાં 2 દિવસીય 22મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી યુનિયન કોન્ફરન્સનું સમાપન થયું? નાગાલેન્ડમાં. હાલમાં રિલીઝ થયેલા ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સાહિત્યના ડાયરેક્ટર છે અંકિત શાકિયા. ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ સાવિત્રી ઓફશોર પેટ્રોલ વેસલ કયા દેશની મુલાકાતે ગયો છે? મોજામ્બિક. ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મિત્ર શક્તિ 2025 બેલગાવીમાં શરૂ થઈ. હાલમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય 13 નવેમ્બરથી 3 દિવસીય હિમાલયન પરિષદનું આયોજન કરશે ઉત્તરાખંડ ખાતે. કોણે બુકર પ્રાઇઝ 2025 જીત્યો? ડેવિડ સ્ટ્રેલે રાઇટ આન્સર છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા રાજ્યમાં વોટરશેડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું? આંધ્રપ્રદેશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશની 2 દિવસીય રાજકીય મુલાકાતે ગયા છે? ભૂટાન. રાઇટ આન્સર છે. હાલમાં પ્રકાશિત થયેલા હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના અબજપતિઓની રાજધાની ન્યૂયોર્ક બની ગયું છે. હાલમાં બાળકોની હાર્ટ સર્જરીમાં કોને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું? પલ્લક મુચ્છલને. ભારત અને કયા દેશે સબમરીન શોધ અને બચાવ સહયોગ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો એ વિયેતનામે કર્યા. હાલમાં કયા સ્ટેડિયમને સ્પોર્ટ્સ સિટી તરીકે પુનઃ વિકસિત કરવામાં આવશે? જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને. તાજેતરમાં ઇસરોએ ક્યાર સુધી મંગળયાન 2ને મંગળ પર ઉતારવાની જાહેરાત કરી? 2030 સુધીમાં. હાલમાં અભિનયનું નિધન થયું છે તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા. કયા સ્ટેડિયમનું નામ વર્લ્ડ કપ વિજેતા રિચા ઘોષના નામ પર રખાશે? સિલિગુડી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો હાલમાં જાહેર કરાયેલા એશિયાના સૌથી ખુશ શહેરોની યાદીમાં કોણ ટોચ પર રહ્યું છે? તેમાં મુંબઈ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ગેલ લિમિટેડના આગામી સીએમડી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.